બહુ દિવસથી મારી ફીડમાં આવીને મને ચટાવ્યા કરતું હતું, તો આજે મેં બનાવી જ કાઢ્યું આ. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે છે 31st, પણ આપણે કશે જવાના નથી, ઘરે જ છે. કામ પર જવાના છે, બીજું કહેશે નહીં. તો આપણે જઈએ. તો સવારમાં મેં બનાવી દીધા હતા પૌવા. તે ખાઈને હું બેઠી રેડી થવા માટે. પછી ફટાફટ રેડી થઈને હું જવા લાગી દીદીના રૂમ પર. પછી મને પાર્સલવાળાનો કોલ આવ્યો હતો, તે રિસીવ નહીં કર્યો, તેનો મેસેજ આવ્યો હતો. તો મેં ફટાફટ ગઈ પાર્સલ લેવા. પાર્સલ લઈને આવી ગઈ હું દીદીના રૂમ પર. તો મેં મંગાવ્યું હતું એક સ્વેટ શર્ટ. તો અનબોક્સિંગ કરીએ કેવું આવ્યું છે તે. તો મેં મંગાવ્યો હતો બ્લુ કલર, પણ મને એવું લાગતું હતું કે મારા પર સૂટ નહીં કરશે. પણ પહેર્યું ત્યારે જરાક સારું લાગતું હતું, પણ ઉપરથી પહેર્યું તો મને પહેલું નહીં થયું. શું કહેવાય, સંતોષ નહીં થયો. તો મેં પછી આ ટી શર્ટ કાઢીને પહેરી જોયું તો એટલું મસ્ત લાગતું હતું, બહુ જ મસ્ત લાગતું હતું. પછી અમે જોયા કરતા હતા મોટું પતલું કાર્ટૂન. તો કાર્ટૂન જોતા હતા એટલી વારમાં આવી ગયા ભાઈ સાહેબ. તો ભાંજુ જીત કરવા લાગી, તો મેં બી લેવા ગઈ. પછી અમે આ ચિપ્સ જેવું હતું તે તળાવ્યું નહીં, રેતીમાં શેકાયું ને પછી લઈને આવી રહી રૂમ પર. પછી લઈને બેસી ગયા ખાવા માટે, ને એનાથી વધારે તો મેં જ ખાઈ ગયેલી હતી. પછી હું નીકળી ગઈ મારા કામ પર જવા માટે. ત્યાંથી આવીને પછી સીધા અમે દીદી સાથે નીકળી ગયા જમવાનું લેવા માટે. આ જે તળાવ છે જ્યાં આપણે ફોટોસ પાડવા આવ્યા હતા, એટલું બ્યુટીફુલ સીન હતું તે દિવસ હતો. આ જગ્યા પર આટલો મસ્ત બ્યુટીફુલ બંગલો છે. એને બધા ભૂત બંગલો કેમ કહે છે તો મને સૂઝ નહીં પડે. આટલો બ્યુટીફુલ બંગલો છે. પછી જમવાનું લઈને અમે આવી ગયા ઘરે. ઘરે આવીને પછી મેં મસ્ત બેસી ગઈ હતી કે મારી ભાંજો હતી, ભૂખ લાગેલી હતી, તો મેં એના પર મંગાવ્યું છે. હવે ભાંજો છે તો જરાક ફાયદો ઉઠાવવું પડે કે નહીં ગાઈસ. વાહ દીદી, વાહ દીદી. પછી તે જમવાનું લાવી એટલે મેં ફટાફટ જમી લીધું. એટલી મસ્ત ખીચડી બનાવી હતી. પછી મેં આરામ કરતાં કરતાં ખાધી આમલી, અને દીદી પછી મૂકવા આવી એટલે મેં જવા લાગી ઘરે. ઘરે આવીને પછી મને ખાવાની ઈચ્છા હતી બહુ દિવસથી, પેલું દાડમ સાથે ચોકલેટ નાખીને ખાય તે. તો મેં લેવા ચાલી ફ્રૂટ. ખાવાની ઈચ્છા તો સ્ટ્રોબેરી સાથે હતી, પણ સ્ટ્રોબેરી આપણે સાપુતારા કોઈ વાર જશું ને ત્યાંથી લઈ આવશું, ત્યારે ટ્રાય કરશું. તો ફ્રૂટ અને ચોકલેટ લઈને હું આવી ગઈ ઘરે. ઘરે આવીને ચોકલેટ નાખી દીધી ગરમ પાણીમાં, તો મસ્ત પીગળી જાય એમ કરીને. તો દાણા બી મેં છોલી નાખ્યા હતા દાડમના. પછી મસ્ત દાણામાં ચોકલેટ નાખવા ગઈ, તા તો ચોકલેટ તો એવું પડતું હતું ને જાણે પીગળેલી જ નહીં હોય. પછી મેં કર્યું હવે તોડી નાખી છે તો પાછી ગરમ પાણીમાં ક્યાં નાખવાની, એટલે મેં એવી જ ચોકલેટ નાખી દીધી બરાબર આખું. दिखने में तो अजीब लग रहा है पर ચોકલેટ. પછી એ ચોકલેટ વાળું લઈને હું આવી ગઈ આ મસ્ત બ્યુટીફુલ સનસેટ સાથે ખાવા માટે. જો દેખાવામાં બહુ અજીબ છે, પણ આપણે ટેસ્ટ કરી જઈએ. એમ હાથમાં તો બહુ જ મસ્ત જાણે દેખાતું હતું. अपन अभी टेस्ट करके बताएगा कि ये खाना चाहिए कि नहीं खाना चाहिए गाइस. મેં ટેસ્ટ કરેલું ને ત્યારે એટલું મસ્ત લાગેલું ને ગાઈસ. જિંદગીમાં મને આ મતલબ કંઈ બી પ્રોબ્લેમ હોય ત્યારે મને કોઈ આ ખાવા આપી દે ને, સાચું મારું મૂડ એકદમ મસ્ત થઈ જાય. હવે જેને વધારે મીઠું નહીં ભાવે એના માટે આ નથી, પણ જે મારા જેવું ચાટો છે જે મારા જેવું ચાટો છે ને તેના માટે આ બેસ્ટ છે. મેં તો એકવાર આને મોઢામાં મૂક્યું ને એટલે ખાય જ કરતી હતી. મને રોકવાનું નામ જ નહીં. એટલું મસ્ત છે. હવે આપણે એની છે ને સ્ટ્રોબેરી સાથે ટ્રાય કરશું. કોઈ વાર સાપુતારા જવાય ને ત્યાંથી મસ્ત સ્ટ્રોબેરી લાવીને પછી તેને ટ્રાય કરશું. અને તમે મારું થોડું જોઈ શકો છો કે મને આ કેટલું ટેસ્ટી લાગતું હતું. તે ગાઈને પછી હું બહાર ચાલ્યા કરતી હતી. તો મળીએ કાલે, બાય.